બીજો કોરિન્થી એનો 12મો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી. સંત પાઉલે કોરિન્થની મંડળીને લખેલો પત્ર, બીજો પત્ર, એનો 12મો અધ્યાય, અને મારી કેટલીક કલમો હું વાંચવા માંગુ છું. તમને યાદ હશે કે સંત પાઉલ કહે છે કે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો છે શેતાનના દૂત તરીકે. એ બનાવમાંથી પસાર થયો હોય છે. એ બનાવના લીધે એ ઘમંડ ના કરે, માટે એને નમ્ર રાખવા માટે કહે છે કે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો છે. હું એમ જવા માંગતો નથી, પણ જે બનાવ છે એ બનાવને હું વાંચવા માંગુ છું. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણું કરાર પીઠમાંથી તાજમમાં બોલીએ, બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. આમેન. જેમ યોહાનને દર્શન થયું એવું સંત પાઉલને દર્શન થયું છે, પણ એ પોતે એવું રીતે લખે છે કે જાણે એ બીજા કોઈના માટે લખી રહ્યો, પણ એકચ્યુઅલી એને થયેલું દર્શન છે. 12મા અધ્યાયની પહેલી કલમમાં લખે છે, અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીરની બહાર હતો તે પણ હું જાણતો નથી. ઈશ્વર જાણે છે કે જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી. ઈશ્વર જાણે છે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. એવાને લીધે હું અભિમાન કરીશ, પણ મારે પોતાને વિશે હું અભિમાન કરીશ નહીં, કેવળ મારી દુર્બળતા વિશે કરીશ. કેમ કે જો હું અભિમાન કરવાની ઈચ્છા રાખું તો હું મૂર્ખ ઠરું નહીં, કેમ કે હું સાચું બોલું છું. પણ કોઈ પણ માણસ મને જેવો જુએ અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે, એ માટે હું ચૂપ રહું છું. એ કહે છે કે જે દર્શન મને થયું, જો હું એનું માનવી ભાષામાં વર્ણન કરવાની કોશિશ કરું તો કદાચ હું જે છું એના કરતાં હું બહુ ઊંચી કક્ષામાં છું એવું કોઈકને લાગે, એટલે કહે છે કે મને પ્રભુએ ચૂપ રહેવાનું કીધું છે કે જેથી હું અભિમાન ન કરું. અને આ સગળી બાબતો સમજવાના માટે પ્રભુ એની કૃપા આપે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. હવે પ્રકટીકરણમાં આપણે જે શીખ્યા એના તરફ સહેજ તમારું ધ્યાન દોરું. તમને જો યાદ હશે તો પ્રકટીકરણના પુસ્તકના 1 અધ્યાયની પહેલી કલમમાં સંત યોહાન પવિત્ર આત્મા દ્વારા લખે છે કે ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણનું પુસ્તક 1 અધ્યાય પહેલી કલમમાં, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ. અને આપ લોકોને યાદ હોવું જોઈએ કે મેં સમજાયેલું કે અહીંયા લખ્યું છે કે ટૂંક સમયમાં બનવાના બનાવોનું પ્રકટીકરણ. એનો અર્થ એ નથી કે એને દર્શન થયું અને તરત એ બનાવો બનવા લાગ્યા. એ દર્શન થયા પછી 2000 વર્ષ વીતી ગયા છે, યસ ઓર નો? પણ એનો અર્થ એ થાય છે કે જ્યારે એ બનાવની શરૂઆત થશે ત્યાર પછી ટૂંકા સમયમાં એ બનાવો બનતા જશે, યસ ઓર નો? એનો અર્થ એ થાય છે. અને મેં એ વખતે પણ કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્ત સંબંધી બાઇબલમાં લગભગ 322 જૂના કરારમાં ભવિષ્ય વચનો આપવામાં આવે છે. પણ એ ભવિષ્ય વચનો સેંકડો હજારો વર્ષો સુધી પૂરા ના થયા. પણ જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે મોટાભાગના બનાવો ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 33-34 વર્ષમાં પૂરા થઈ ગયા, યસ ઓર નો?
અને તેથી એ જ વાત પ્રકટીકરણમાં લખે છે કે ભલે 2000 વર્ષ સુધી નથી બન્યા, બટ બી કેરફુલ, એ બનાવ બનવાની શરૂઆત થશે, ઝડપથી પતશે. ત્યાર પછી પહેલા અધ્યાયની 19મી કલમમાં આપણે જોયું હતું કે પ્રકટીકરણ પુસ્તકની આઉટલાઈન આપવામાં આવી છે. એ તરફ હું આજની બાઇબલ સ્ટડી પહેલાં આપ લોકોનું ધ્યાન દોરું. પ્રભુનો સેવક લખે છે પવિત્ર આત્મા દ્વારા, તે જે જોયું છે, આ જે દર્શનમાં ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ ખ્રિસ્ત એને કહે છે, તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વલખ. હવે એણે જે જોયું ઈસુ ખ્રિસ્તનું દર્શન, એ એણે પહેલા અધ્યાયમાં લખ્યું. જે છે એ વખતે જે વર્તમાન સમયમાં હતું, એટલે કે જે મંડળીઓ અસ્તિત્વ ધરાવતી હતી, એ મંડળીઓના પ્રતિનિધિ તરીકે 7 મંડળીઓમાં જે પરિસ્થિતિ હતી એનું વર્ણન પણ એણે બીજા અને ત્રીજા અધ્યાયમાં કર્યું. યસ ઓર નો? ત્યાર પછી જો આપણે ચોથા અધ્યાયમાં આવીએ તો હવે પછી જે થશે એની વાત કરવામાં આવી છે. તમે ખોલો મારી સાથે ચોથો અધ્યાય, એની પહેલી 2 કલમ હું વાંચીશ. ચોથો અધ્યાય પહેલી કલમ. એ બનાવો બન્યા પછી, એટલે કે મંડળી સંબંધી લખેલું છે, એ મંડળી સંબંધીના બનાવો બન્યા પછી મેં જોયું તો જુઓ, આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું, અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણસિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તમે જો રણસિંગડાના અવાજની વાત છે ત્યાં યાદ રાખજો. અને તેણે કીધું, અહીં ઉપર આવ, કમ અપ હિયર. આકાશમાં. યસ ઓર નો? અને હવે પછી જે થવાનું જ છે તે હું તને બતાવીશ. સો ચોથા અધ્યાયથી હવે પછી જે થવાનું છે એની વાત પ્રકટીકરણમાં લખવામાં આવી છે કે જે હજી સુધી થયું નથી, પણ થવાની શરૂઆત થશે અને જલ્દી પૂરું થશે. અને તેથી એ લખે છે, એકાએક હું આત્મામાં હતો અને જુઓ, આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું. તો એ આત્મામાં હતો એમ લખે છે, અને મને ઉપર લઈ લેવામાં આવ્યો, ઉપર જવાનું કીધું, અને એમાં મને એ આકાશી દર્શન થયું છે જેનું વર્ણન એણે પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે. હવે એ કહે છે કે હવે પછી બનવાના બનાવો. જો તમે જે બાઇબલ અભ્યાસીઓ છે એમણે જે તાત્પર્ય કાઢ્યું છે એ આ છે કે મોટાભાગના સ્કોલરોનું માનવું છે કે યોહાનને જ્યારે ઉપર બોલાવવામાં આવ્યો અને આત્મામાં ગયો ત્યારે એ મંડળીઓના પ્રતિનિધિ તરીકે ગયો, કારણ કે મંડળીઓનું હવે સ્વર્ગારોહણ થશે એમ એનો અર્થ થાય છે યોહાનની સાથે. હા કે ના? એને ઉંચકી લેવામાં આવ્યો, એને બોલાવી લેવામાં આવ્યો કે જે મંડળીનું આકાશ ગમન કહો કે ગગન ગમન કહો કે સ્વર્ગારોહણ કહો, મંડળીને ખેંચી લેવામાં આવી એ સૂચવે છે. અને કારણ એનું એટલું જ સ્કોલરો આપે છે, ઘણા બધા કારણોમાંનું એક, કે મંડળી શબ્દનો ઉલ્લેખ પ્રકટીકરણના પુસ્તકના પહેલા, બીજા અને ત્રીજા અધ્યાયમાં મળે છે. અને ત્યાર પછી જે સ્વર્ગની વાતો છે અને ઈશ્વરનો કોપ રેડી દેવામાં આવશે એની વાતો છે, એમાં મંડળીનો કોઈ ઉલ્લેખ છે નહીં, કારણ કે મંડળી ઓલરેડી ઉંચકાઈ ગઈ છે, બિલીવર ઓલરેડી ઉંચકાઈ ગયા છે. યસ ઓર નો? અને તેથી કોઈ ઉલ્લેખ છે નહીં. કેવળ 22મા અધ્યાયની 16મી કલમમાં એનો ઉલ્લેખ આપણને મળે છે. સો ટૂંકમાં આપ લોકોને જણાવતા જે સ્કોલરો મોટા ભાગનાને હું સમજ થઉં છું કે હવે પછી જે બનાવ બનવાનો છે એને રેપ્ચર કહેવામાં આવે છે. મંડળી ઈસુ ખ્રિસ્ત આવશે
અને મંડળી ઊંચકાઈ જશે. યસ ઓર નો? એને રેપ્ચર શબ્દથી ઓળખવામાં આવે છે, જેને આપણે મંડળીનું ગગનગમન, આકાશગમન કે સ્વર્ગારોહણ પણ કહી શકીએ છીએ. અને જ્યારે હું મંડળી શબ્દ વાપરું છું ત્યારે એ મેથોડિસ્ટ મંડળી નહીં, કે અલાયન્સ મંડળી નહીં, કે સીએનઆઈ મંડળી નહીં, સાર્વત્રિક મંડળી, યુનિવર્સલ ચર્ચ કે જે ટ્રુ બિલીવરોની બનેલી છે. યસ ઓર નો? ગફલતમાં રહેશો નહીં, છેતરાશો નહીં સાહેબ. આ મંડળીના માળખા ઈશ્વરની ઈચ્છામાં છે. હું એની સાથે સંમત છું, હું કોઈની અગેન્સ્ટમાં નથી. પણ જે મંડળીને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવશે એ મંડળીનું કોઈ નામ નથી. સાર્વત્રિક મંડળી, ઓલ ટ્રુ એન્ડ જેન્યુઇન બિલીવર્સ, એમને ઉંચકી લેવામાં આવશે. અને એને રેપ્ચર શબ્દથી ઓળખવામાં આવે છે. હવે આ તો હું જે ડિસ્કશન છે એ વાંચતો હતો, અને ઘણા જેઓ આમાં માનતા નથી એ કહે છે કે વેલ રેપ્ચર શબ્દ ઇંગ્લિશમાં બાઇબલમાં છે જ નહીં, તો કેવી રીતે તમે કહી શકો કે રેપ્ચર શબ્દ થશે? અને જે દલીલો કરવામાં આવે છે કે છે કે ટ્રિનિટી શબ્દ અથવા ત્રિએક ઈશ્વર શબ્દ પણ બાઇબલમાં નથી, અને છતાંય આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. યસ ઓર નો? જે આખા બાઇબલનો સ્ટડી છે એ આપણને ત્રિએક ઈશ્વરમાં માનવા ઉત્તેજન આપે છે. સો રેપ્ચર શબ્દ કેવી રીતે આવ્યો એના તરફ હું આપ લોકોનું ધ્યાન દોરવા માગું છું. બાઇબલમાં જે શબ્દ વપરાયા છે એ ટુ બી કોટ અપ, ઉપાડી લેવાવું કે ઊંચકી લેવાવું. હું અહીંયા ઊભો છું અને સમજો કે ઉપર મેગ્નેટ મૂક્યું હોય અને મને ખેંચી લે, એ શબ્દ ટુ બી કોટ અપ અથવા ટુ બી સ્નેચ્ડ અપ, ખેંચી લે કોઈ, અથવા ટુ બી ટેકન અપ, ઉપર લઈ લેવામાં આવે મને. યસ ઓર નો? આ એનો અર્થ થાય છે બાઇબલ પ્રમાણે. ગ્રીકમાં, હવે હું મારું જ્ઞાન બતાડતો નથી, હું વાંચીને આવ્યો છું, અમે સેમિનરીમાં ભણેલા, પણ તમારે જાણવું જોઈએ ગ્રીકમાં જે શબ્દ વપરાયો છે હાર્પાઝો, હું લખીશ અહીંયા આગળ. આ ગ્રીક શબ્દ છે. આપણે જે રેપ્ચર શબ્દ સમજવા માગીએ છીએ, મંડળીને બિલીવરોને ખેંચી લેશે, એના માટે જે ગ્રીક શબ્દ વપરાયો છે ગ્રીક બાઇબલમાં એ હાર્પાઝો છે. બહુ ચિંતા ના કરો, ના સમજ પડે તો. પણ આનું જ્યારે લેટિન ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું ત્યારે જે ટ્રાન્સલેશન લેટિન ભાષામાં થયું એ રેપ્ટુરો, આ ગ્રીકમાં છે, આ લેટિન ભાષામાં છે, જેને રેપ્ટુરો શબ્દ તરીકે એનો ઉચ્ચાર રેપ્ટુરો થાય છે. અને આ લેટિન શબ્દ ઉપરથી ઇંગ્લિશમાં જે ટ્રાન્સલેશન થાય એ છે રેપ્ચર. ઓકે, આ રેપ્ચર શબ્દ છે, અને તેથી રેપ્ચર ઓફ ધ ચર્ચ એમ વપરાય છે. આ તમે ધ્યાન રાખજો, ઘણીવાર તમે કોઈક સંદેશા કે એમ સાંભળો ત્યારે તમને આ વાંચવા મળશે. હવે હું જે એક્ઝેક્ટલી જે ચર્ચને ખેંચી લેવામાં આવશે, બિલીવરોને ખેંચી લેવામાં આવશે, જે ટ્રુ જેન્યુઆઇન યુનિવર્સલ ચર્ચ છે, જેમાંના કેટલાક ભૂમિમાં છે અને કેટલાક જીવતા છે, એમને ખેંચી લેવામાં આવશે. એ સમજીએ એ પહેલાં હું બાઇબલમાંથી આપ લોકોને 4-5 બનાવો યાદ કરાવવા માગું છું. હું શબ્દ વાપરીશ યાદ કરાવવા માગું છું, કારણ કે તમે એ બનાવો જાણો છો કે જેમાં વ્યક્તિઓને ઈશ્વર પોતાની પાસે ખેંચી લે છે. યસ ઓર નો?
જીવતા ને જીવતા. સો આપણે ઈશ્વર પર વિશ્વાસ કરી શકીએ છીએ કે હી કેન ડુ એનીથિંગ. યસ ઓર નો? અત્યારે તમે અહીંયા બેઠા છો ને ઈશ્વરની ઈચ્છા થાય તો ગલ નાખીને ખેંચી લે, તમને ગલાઈ નાખવાની જરૂર પડે. તો એ 4-5 જે બનાવો છે એ આપણા વિશ્વાસને વધારશે, માટે હું આપ લોકોની આગળ એ જણાવવા માગું છું. પહેલો જે બનાવ છે એ તમને ઉત્પત્તિના પુસ્તકમાં મળશે. તમે ઘણા બધા એ જાણો છો. ત્યાં આદમની જે વંશાવળી આપવામાં આવી છે એમાં જો તમે 18મી કલમમાં આવો તો ત્યાં લખ્યું છે, અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. સો આખી આદમની વંશાવળીમાં હનોક આવે છે, રાઈટ? 21મી કલમ. અને હનોક 65 વર્ષનો હતો ત્યારે તેને મથુશેલા થયો. આ એક બીજો બહુ મોટો અર્થવાળો નામ છે. અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ ઈશ્વરની સંગાથે ચાલ્યો. 65 વર્ષ સુધી તો જીવ્યો, પણ મથુશેલાનો જન્મ થયો પછી 300 વર્ષ સુધી ઈશ્વરની સંગાથે ચાલ્યો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, એ સુખી માણસ છે, આશીર્વાદિત માણસ છે. અને હનોક એમાંનો એક હતો, કારણ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતો હતો. યસ ઓર નો? અને તેથી શું થાય છે? અને હનોકના 23મી કલમ સર્વ દિવસો 365 વર્ષ હતા. અને હનોક ઈશ્વરની સાથે સંઘાતે ચાલ્યો, અને તે અલોપ થયો કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો. અંગ્રેજીમાં સરસ કહે છે, હનોક વોઝ, હી વોઝ, એન્ડ ધેન કહે છે હી વોઝ નોટ. હનોક 300 વર્ષ સુધી ઈશ્વરની સાથે ચાલ્યો, પ્રમાણિકપણે ચાલ્યો. મારા પિતાજી ઘણી વાર હસતા હસતા એવું કહેતા હતા કે હનોક અને ઈશ્વર સંગત માણતા 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 ચાલતા ચાલતા જતા હશે, અને એટલે દૂર નીકળી ગયા હશે કે ઈશ્વર કહે છે કે હવે મારું ઘર આવ્યું, ચાલ પાછા જવાની જરૂર નથી. સો ઈશ્વરે કહે છે કે એને ખેંચી લીધો, ઉપાડી લીધો. લખ્યું છે યાર, he was just taken up by God. So God can do it, right? બીજો જે બનાવ તમારે વાંચવો જોઈએ એ તમને બીજો રાજા એના બીજા અધ્યાયમાં મળશે. રાજાઓનું બીજું પુસ્તક, એનો બીજો અધ્યાય. તમે એલિયા પ્રબોધકનો ઓળખો છો, રાઈટ? પાવરફુલ પ્રભુનો સેવક પ્રબોધક. હવે ઈશ્વરે શું નક્કી કરેલું એ પહેલી કલમમાં લખ્યું છે. અને યહોવા એલિયાને વંટોળિયા દ્વારા આકાશમાં લઈ લેવાના હતા. તે અરસામાં એમ થયું કે એલિસા એનો જે ચાકર હતો એને લઈને ગિલગાલથી ચાલી નીકળ્યો. હવે એલિસાને ખબર પડી ગઈ છે કે મારા શેઠને ખેંચી લેવાના છે ઈશ્વર, અને એ કહે છે કે હું આશીર્વાદ લીધા વગર એમને એમ જવા દેવાનું નથી. એટલે ગિલગાલ જાય છે. એલિયા કહે છે કે હવે મારે બેથેલ જવાનું છે. તો એલિસા કહે છે હું બેથેલ આવીશ. ત્યાંથી પછી કહે છે મારે યરેખો જવાનું છે. વાંચજો તમે આખો અધ્યાય. એલિસા કહે છે હું યરેખો આવીશ. અને ત્યાર પછી છેલ્લે કહે છે કે મારે યર્દન જવાનું છે. તો એલિસા કહે છે કે હું આવીશ, યર્દન આવીશ. અને ત્યાં આગળ યર્દન 2 કાંઠે હતી ત્યારે એલિયાએ પોતાનો ઝપ્પો નાખ્યો. યર્દનના 2 ભાગ થઈ જાય છે અને તેઓ સામે જાય છે. અને એલિયા એલિસાને પૂછે છે હું તારે માટે શું કરું? અને એલિસાએ કહ્યું કૃપા કરીને તમારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે. અને ઓલ ઓફ એ સડન શું થયું? 11મી કલમ, બીજો રાજા બીજો અધ્યાય 11મી કલમ. ત્યાં આગળ પણ હનોક અને ઈશ્વર ચાલતા ચાલતા અહીંયા શું કહે છે? અને તેઓ વાત કરતા હતા, બંને એલિયા અને એલિસા. તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા. એટલામાં એમ થયું
કે જુઓ અગ્નિરથ તથા અગ્નિ ઘોડા દેખાયા, અને એ બધાએ તે બંનેને જુદા પાડી દીધા, અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. યસ ઓર નો? So he was taken up in heaven. જેવો હતો એવો જ બાઇબલ કહે છે, નહીં. અને આપણે વિશ્વાસ કરીએ છીએ પ્રભુના વચન ઉપર. સો આ એક બીજો બનાવ છે. એલિયાને અને અગ્નિ ઘોડા અને અગ્નિ રથને દેખાયા, સાહેબ, એ ઈશ્વરનું સૈન્ય છે. એનો ઉલ્લેખ બીજી જગ્યાએ પણ થાય છે એલિસાના સમયમાં, જો તમને ખ્યાલ હોય તો. અને એ છે ઈશ્વરના ફેથફુલ એન્જલ્સ, જેઓ પ્રભુના બાળકોની સંભાળ લેવા માટે મોકલી દેવામાં આવ્યા છે. યસ ઓર નો? સો લેટ અસ બિલીવ ધેટ. ત્રીજો જે બનાવ છે, સ્કોલરો ઘણા બધા બનાવો કહે છે, પણ હું અમુક પસંદ કરીને લાવ્યો છું. ત્રીજો જે બનાવ છે એ ખુદ ઈસુ ખ્રિસ્ત. પ્રેરિતોના કૃત્યના પહેલા અધ્યાયમાં તમે આવો. પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય, આઠમી કલમ તમે મારા મોએ બહુ વાર સાંભળી હશે. આજે 9મી કલમ પણ સાંભળો. ત્યાં શું લખ્યું છે? પ્રેરિતોનું કૃત્ય પહેલો અધ્યાય 8મી કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતા પહેલા એના પોતાના અનુયાયીઓને કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતા ઈસુને ઉપર લઈ જવામાં આવ્યા, અને વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા. ઈસુ ખ્રિસ્ત પોતે ઉપર ગયા નથી, ઈસુ ખ્રિસ્તને ઉપર લઈ લેવામાં આવ્યા છે. યસ ઓર નો? આ શબ્દો બહુ ભારે શબ્દો છે, જેને આપણે સમજવા જરૂરી છે. અને જ્યારે આ શિષ્યો જોતા હતા ત્યારે દૂતે શું કીધું? 11મી કલમ, ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે. યસ ઓર નો? સો ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં ઉપાડી લેવામાં આવ્યા. યસ ઓર નો? અને તમે જો આ ત્રણેય બનાવો આપણે જોયા, એમાં હનોખને ખબર નહોતી, એન્ડ હી વોઝ ટેકન અપ ઓલ ઓફ એ સડન. હા કે ના? અચાનક. એલિયા અને એલિસા પણ વાતો કરતા હતા, અને એલિયાને ખબર પણ ના પડી, અને એને ખેંચી લેવામાં આવ્યો. યસ ઓર નો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એના શિષ્યોની સાથે વાત કરતા હતા, અને ઓલ ઓફ એ સડન એમને ઉપર સ્વર્ગારોહણ થાય છે. અને જે રીતે એ ગયા એ રીતે એ પાછા આવશે. ચોથી બાબત, પ્રેરિતોના કૃત્ય 8મો અધ્યાય. યાદ હશે, જે 7 સેવકો છે એમાંનો એક ફિલિપ હતો, અને સમરૂનમાં જઈને બહુ જબરજસ્ત આત્મ જાગૃતિ ફિલિપ સમરૂનમાં ફાટી નીકળે છે, વગેરે વગેરે. અને ત્યાં આગળ જ્યારે એટલું બધું સરસ કામ થઈ રહેલું, ત્યારે પ્રભુનો આત્મા એને ગાઝા જવાના માર્ગ પર મોકલે છે. આ બધું જાણીએ છીએ આપણે, એટલે હું બહુ સમય લઈશ નહીં. અને તેથી ફિલિપ એ ગાઝા જવાના માર્ગે જાય છે, કે જ્યાં તેને કાંડાકેની રાણી આનો જે અમલદાર હતો હબસી ખોજો એ મળે છે રથમાં, અને એની સાથે થઈ જાય છે, અને એને યશાયાનું પુસ્તક સમજાવે છે, અને પછી છેવટે આ ખોજો બાપ્તિસ્મા લે છે. યસ ઓર નો? 38મી કલમમાં છો તમે, 8મો અધ્યાય પ્રેરિતોના કૃત્ય. પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો ખોજાએ, અને ફિલિપ તથા ખોજો બંને પાણીમાં ઉતર્યા, અને તેણે તેને બાપ્તિસ્મા આપ્યું. ફિલિપે ખોજાને બાપ્તિસ્મા આપ્યું,
અને તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો અને ખોજાએ ફરી તેને જોયો નહીં, પણ તે આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો, પણ ફિલિપ આસદોદમાં જોવામાં આવ્યો. યસ ઓર નો? અરે બોલો ના. બાપ્તિસ્મા લઈને નીકળે છે બહાર, અને ફિલિપ અને હપસી ખોજો શોધે છે ક્યાં ગયો એ, પણ એ આનંદ કરતો કરતો જાય છે. અને ફિલિપ ક્યાં આગળ? બીજા કોઈ સ્થળે, આસદોદ ફિલિસ્તીઓનું શહેર છે, ત્યાં દેખાયો. સો પ્રભુ કેન ડુ ઇટ. જો એટલો વિશ્વાસ રાખીએ તો તમે અત્યારે અહીંયા છો અને પ્રભુનો હાથમાં તમને ભરૂચમાં અત્યારે મૂકી શકે છે. અરે બોલો ને, હા, હી કેન ડુ ઇટ. એવું જ કર્યું પોતાની યોજના પૂરી કરવા માટે. 5મી બનાવ કે જે મેં તમારી આગળ વાંચ્યો, 2 કોરિન્થી એનો 12મો અધ્યાય. તમે એ ખુલ્લો રાખશો એવી મારી વિનંતી છે. સંત પાઉલ કહે છે, અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. તમને ખ્યાલ હશે કે આ ઈસુ ખ્રિસ્તનો ભયંકર દુશ્મન હતો. યસ ઓર નો? અને એનો બચાવ કેવી રીતે થયો? દર્શનથી. ઉત્થાન પામેલા ખ્રિસ્તે એને દમસ્કના રોડ ઉપર દર્શન આપ્યું અને એનો નવો જન્મ થયો ને એનું આખું જીવન બદલાયું. તમે પ્રેરિતોના કૃત્ય વાંચો, ત્યાર પછી સંત પાઉલને ઘણા બધા દર્શન થયા છે. પવિત્ર આત્મા દ્વારા એને દોરવણીઓ મળી છે. હું અત્યારે એમાં જવા માગતો નથી, પણ અત્યારે એ પોતે કહે છે, હું હવે પ્રભુના દર્શન તથા પ્રગટીકરણની વાત કહેવા માંડીશ. પણ ઈશ્વરે એને ઘમંડથી દૂર રહેવાનું કીધું છે, એટલે એ પોતાનું નામ આપતો નથી, પણ માર્મિક રીતે એ શું કહે છે? ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીરની બહાર હતો એ પણ હું જાણતો નથી. એને પાવરફુલ દર્શન થયું હશે. યસ ઓર નો? ઈશ્વર જાણે છે અને આ વાસ્તવિકતા છે. પ્રભુ આજની તારીખમાં પણ આવા દર્શન આપી શકે છે એમની યોજના પૂરી કરવા માટે. જેને 14 વર્ષ ઉપર, તમે જો એને આ જબરજસ્ત અનુભવ હતો એટલે કેટલો પાવરફુલ સેવક બની ગયો છે, રાઈટ? જેને 14 વર્ષ ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને ફરી એની એ વાત લખે છે, અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો. એમ કહેવા માંગે છે કે કદાચ મારો આત્મા ગયો હોય અથવા હું મારા શરીર સાથે, આઈ જસ્ટ ડોન્ટ નો. પણ આ વાસ્તવિકતા છે કે મને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. યસ ઓર નો? 4થી કલમમાં કહે છે, ત્રીજું આસમાન, આકાશ એટલે કે તેને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. હવે સંત પાઉલ, આ ધ્યાનથી સાંભળજો, સંત પાઉલ એને જે આ દર્શન અને અનુભવ થયો આત્મિક, એ કહે છે કે મને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો, અને પછી એ કહે છે કે મને પારાદેશમાં ઉપાડી લેવામાં આવ્યો. યસ ઓર નો? હવે આપણે હાડેસમાં જે પૃથ્વી ઉપરનું પારાદેશ હતું એની વાત જોઈ હતી, હા કે ના? ઉત્થાન પામ્યા પછી એ પારાદેશ ખાલી છે, કારણ કે પ્રભુની સાથે એ સંતોના આત્માઓ ઈસુની સાથે સ્વર્ગમાં છે. બાઇબલ કહે છે, આપણે શીખીશું એને જ્યારે ઊંડાણથી શીખીશું અને ત્યારે. પણ અત્યારે યાદ રાખો કે
કે અહીંયા જે પારાદેશની વાત કરે છે આ એ પૃથ્વીના પેટાળમાં જે હાડેસની સાથે જોડાયેલું પારાદેશ છે એની વાત એ કરતો નથી. યસ ઓર નો? પણ એ શું કહે છે? ત્રીજા આસમાનમાં, ત્રીજા આકાશમાં, પારાદેશમાં મને ઉપાડી લેવામાં આવ્યો. એનો અર્થ, હવે તમે જો પ્રકટીકરણનું પુસ્તક એનો 2 અધ્યાય અને એની 7મી કલમ ખોલો તો ત્યાં શું કહે છે એફેસસની મંડળીને? અંગ્રેજીમાં કહે છે, ટુ હિમ હુ ઓવરકમ્સ આઈ વિલ ગીવ ટુ ઇટ ઓફ ધ ટ્રી ઓફ લાઈફ વિચ ઇઝ ઇન ધ મિડ્સ ઓફ ધ પેરેડાઇઝ ઓફ ગોડ. યસ ઓર નો? આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. અને તેથી એ ત્રીજા આકાશમાં જે ઈશ્વરનું પારાદેશ છે એની વાત કરે છે. યસ ઓર નો? આર યુ વિથ મી ઓર નોટ? ફાઇન. હવે આ ત્રીજું આકાશ છે શું એને સમજીએ. અપવાને ભૂસી નાખી છે. ત્રીજું આકાશ સમજો કે આ પૃથ્વી છે, રાઈટ? બાઇબલ 3 આકાશની વાત કરે છે. પહેલું જે પ્રથમ આકાશ છે જેમાં આપણે છીએ, યસ ઓર નો? અરે બોલો ના. એને અંગ્રેજીમાં એરી હેવન કહેવામાં આવે છે. એરી હવામાન જ્યાં છે, આબોહવા છે, ઓક્સિજન છે, સમથિંગ લાઈક દેટ, જેમાં તમે ને હું જીવી શકીએ છીએ એ એને કહેવામાં આવે છે. અથવા ટેરેસ્ટ્રિયલ હેવન પણ એને કહેવામાં આવે છે. સો આપણે જાણીએ છીએ કે અહીંયા એક વાતાવરણ છે કે જ્યાં આબોહવા ને ઓક્સિજન ને વગેરે છે, હા કે ના? સો ધીસ ઇઝ કોલ્ડ પ્રથમ આકાશ. અહીંયા આગળ પક્ષીઓ ઉડી શકે છે ને એરોપ્લેન ઉડી શકે છે. આટલામાં જ. અહીં નહીં, એરોપ્લેન અહીં નહીં જઈ શકે, રાઈટ? સ્પેસ શટલો જશે અહીં આગળ. જે બીજું આકાશ છે એને મેબી આઈ ડોન્ટ નો સ્ટારી હેવન કહેવામાં આવે છે. સેલેસ્ટિયલ હેવન કે જ્યાં સ્ટાર્સ છે, તારાઓ છે, સૂર્ય છે, નક્ષત્રો છે, બધું અહીંયા આગળ છે, રાઈટ? એરોપ્લેન ના જઈ શકે ત્યાં, પણ જે સ્પેશિયલ રોકેટ્સ બનાવે છે, ચંદ્રયાન ને વગેરે વગેરે, એ અહીંયા આગળ જઈ શકે છે, હા કે ના? સો આ ત્રીજું આકાશ. અને અહીંયા સુધી તમે જો ગીતશાસ્ત્ર 19માં છો તો કહે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ પ્રગટ કરે છે. યસ ઓર નો? સો બાઇબલ ઇઝ ટોકિંગ અબાઉટ ધીઝ 2 હેવન્સ. તો કહે છે કે ત્રીજું આકાશ કયું છે? તો ત્રીજું આકાશ અહીંયા આગળ છે. કે જે જ્યાં ઈશ્વર રહે છે. યસ ઓર નો? બાઇબલ પ્રમાણે મેં આ લખ્યું છે ધ સીટ ઓફ ધ ડિવાઇન મેજેસ્ટી. આકાશી રાજ્યાસન ઈશ્વરનું અહીંયા આગળ છે.
ત્રીજા આસમાનમાં. ત્યાં આગળ કોણ છે ત્યારે? ઈસુ ખ્રિસ્ત ગ્લોરીફાઈડ બોડીમાં, યસો નો, પુનરુત્થાન પામેલું શરીર છે એમની પાસે, અને ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. આર યુ વિથ મી ઓર નોટ? યસ. અહીંયા આગળ કોણ છે? તો ઈશ્વરના જે વિશ્વાસુ દૂતો છે એ છે. કોણ છે અહીંયા આગળ આ પારાદેશમાં? પ્રભુમાં ઊંઘી ગયેલાઓના આત્માઓ છે. ઓલ્ડ ટેસ્ટામેન્ટ સેન્ટ્સ અને ન્યૂ ટેસ્ટામેન્ટ, એમના આત્માઓ અહીંયા આગળ છે. બાઇબલ કહે છે સાહેબ. અને તેથી જ્યારે સંત પૌલ કહે છે ત્યારે એને આ આકાશી દર્શન થયું છે. હા કે ના? એ જ પ્રમાણે બીજી એક વાત કહું કે સંત પાઉલ અહીંયા હતો, પણ એને ઈશ્વરે અહીંનું દર્શન આપ્યું, અને એ કહે છે કે મેં જે જોયું અને મેં જે સાંભળ્યું એ અકથનીય છે. યસ નો? અકથનીય એટલે માનવી ભાષામાં બોલીને સમજાવી ના શકાય એવું છે. અને તેથી એ કંઈક ઊંધું ના મારે મે બી, એટલે ઈશ્વરે એને ચૂપ રહેવાનું કહ્યું. નહીં તો પાછો તું કહીશ કે મેં આમ થયું ને મેં પેલાનું જોયું ને ઘણા સાક્ષીઓમાં જૂઠું જ બોલે છે. તમને ખબર છે? ના, ઇટ્સ અ સિરિયસ મેટર. સાક્ષી આપો તમારા મહિમાન માટે ને ઈશ્વરના મહિમાન માટે. અમારે ક્રાઇમ મિનિસ્ટ્રીમાં જ્યારે પહેલી 2-3 કન્વેન્શન મેં અમદાવાદમાં કર્યા, આગળ આવીને પછી હું તો દિવસના 8 સિગરેટ પેકેટ પી જતો હતો. 8 સિગરેટ પેકેટ? આટલી બાટલી પી જતો હતો ગપ્પા. એમાંના પછી મોટા ભાગના ટક્યા નહીં, કારણ કે તમે સાક્ષીમાં પોતાનો મહિમા જુઓ. હા ભાઈ, સુભાષભાઈને કહેવું પડ્યું કે તું 10 બાટલી પીતો હતો કે તું અડધી બાટલી પીતો હતો, એમાંથી પ્રભુએ તને બચાવ્યો એની વાત કર. રાઈટ? યસ હો નો? સાક્ષીમાં જુઠ્ઠું બોલશો નહીં. હું ફરી રિપીટ કરું, સાક્ષીમાં જુઠ્ઠું બોલશો નહીં, કારણ કે સાક્ષી એ ઈશ્વરના મહિમા માટે છે, કે જેથી તમારી સાક્ષી સાંભળીને લોકો ઈશ્વર પાસે દોડે. યસ હો નો? તમારી મારી સાક્ષી સાંભળીને એવું ના વિચારે કે યાર આટલો ભયંકર માણસ હતો, કારણ કે તમે તો મીઠું મરચું ઉમેરીને કહી નાખ્યું બધું. સો આ એક સાઈડ વિચાર મને આવ્યો, એની મેં તમને ચેતવણી આપી, પણ એને એ વર્ણવી ના શક્યો અથવા એને વર્ણન કરવાની ના પાડી. હવે તમે આવો છઠ્ઠો બનાવ કે જે આપણે પ્રકટીકરણમાં વાંચ્યો. રાઈટ? છઠ્ઠો બનાવ આપણે પ્રકટીકરણમાં વાંચ્યો, અને ત્યાં આગળ યોહાનને એ આકાશમાં સ્વર્ગના દર્શનમાં દોરી જાય છે પ્રભુનો આત્મા. યસ હો નો? હું ફરી વાંચીશ. મંડળી સંબંધીના બનાવો બન્યા પછી મેં જોયું, પ્રકટીકરણ 4 અને 1 કલમ, આકાશમાં એક દ્વાર ઉઘાડેલું હતું. સો હી ઇઝ ટોકિંગ અબાઉટ આ આકાશ. એ યાદ રાખીએ આપણે. યસ હો નો? અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણસિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી, ને તેણે કહ્યું, અહીં ઉપર આવ. યોહાન અહીં આગળ છે, પાથમસ બેટ પર. અહીંયા ઉપર આવ, કમ અપ. અને કહે છે કે આત્મામાં એણે જે દર્શન કર્યું એ સ્વર્ગનું દર્શન કર્યું છે એણે, અને હવે પછી જે થવાનું જ છે તે હું તને બતાવીશ. અને એકાએક હું આત્મામાં હતો, અને જુઓ આકાશમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, અને પછી સ્વર્ગના દર્શનનું વર્ણન થાય છે. યસ હો નો? પણ યોહાનને ચૂપ રહેવાનું કહ્યું નથી.
દાનિયેલને જે દર્શન આપ્યું, તમે વાંચો 12મા અધ્યાયમાં ઈશ્વર દાનિયેલને કહે છે કે આ અંત સમયનું દર્શન છે અને તેથી તું એ દર્શન લખ અને એને સીલ કર. બધાના માટે નથી, એ છેલ્લા સમયમાં. સંત પાઉલને પણ કહેવામાં આવ્યું કે તું ચૂપ રહે, પણ યોહાનને કહેવામાં આવ્યું કે તું લખ. યસ ઓર નો? અને તેથી આપણી પાસે આ પ્રકટીકરણનું પુસ્તક આવેલું છે કે જેનો અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને 6થા અધ્યાયથી ઈશ્વરનો કોપ પૃથ્વી ઉપર રેડી દેવામાં આવશે અને એમાં મંડળી નહીં હોય, કારણ કે પ્રભુનું વચન કહે છે કે મંડળી ઈશ્વરનો કોપ જોશે નહીં, જેઓ ઈશ્વરને નથી ઓળખતા એમના ઉપર. યસ હો નો? 3 માન્યતાઓ છે. well, એના વિશે હું ફરી તમને કોઈક વાર સમજાવીશ, પણ અત્યારે આટલું સમજો. હવે તમને કોઈ ત્રીજા આકાશની વાત કરે તો હું માનું છું કે તમે એને સમજાવી શકશો. રેપ્ચરની વાત કરે તો એ બીજું કશું નથી, એ પ્રભુની ઈચ્છા, પ્રભુનું સામર્થ્ય, અને એક બિલીવરને ખેંચી લેશે. કેવી રીતે ખેંચી લેશે, એ રેપ્ચરમાં શું થશે, જો એ તમારે એનો અભ્યાસ કરવો હોય તો તમે 1 થેસાલોનિકી એનો 4થો અધ્યાય 13મી કલમથી આગળ વાંચતા રહેજો, અને 1 કોરિન્થી અને એનો 15મો અધ્યાય તમે વાંચતા રહેજો. પ્રભુની ઈચ્છા હશે તો આપણે આવતા બુધવારે એ સંબંધી વધારે વિચાર કરીશું. પ્રાર્થના કરી. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમારા વચનો બીજા અદ્ભુત વચનોને સમજાવી શકે છે. આનો અનુભવ પ્રભુ અમે આજે કર્યો. તમે મહાન છો, તમને કશું અશક્ય નથી. તમારા સમયમાં તમે તમારી યોજનાઓ પૂરી કરો છો. આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને નવા જન્મનો અને નવા જીવનનો આશીર્વાદ આપ્યો છે. પણ હવે અમારે જે તૈયાર રહેવાનું છે એ તમે અમને ખેંચી લેવા માંગો છો. જો તમારું આગમન મોડું થશે તો અમે મરણ પામીશું. પણ પ્રભુ, એ બંને માટે અમે તૈયાર રહીએ એવી કૃપા માંગતા અમારા પૃથ્વી ઉપરના આત્મિક જીવનો અને પૃથ્વી પરના જીવનો પ્રત્યે ગંભીર બનતા અમે તમારા અધિકારને માન્ય રાખીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. આ એક રિક્વેસ્ટ છે કે જેઓ બારી પાસે બેઠા છે, કાળજીપૂર્વક તમારી બારી બંધ કરજો, કારણ કે હજી અહીંયા આગળ આ બધી દેખરેખ રાખનાર કોઈ છે નહીં. કાળજીપૂર્વક સાંકળ બાકળ મારીને તમે જજો. ના હોય તો બીજી પણ તમે બંધ કરી શકો છો. એટલું ધ્યાનમાં રાખજો. જો તમે ડોનેશન આપવા માગો છો તો તમે ત્યાં આગળ લખાઈ શકો છો, પણ એ જે ડોનેશન છે એ આ જે સોસાયટી છે જે ચર્ચનું સંભાળ લે છે એને હું આપું છું. હું મારી પાસે એક પૈસો રાખતો નથી, એનું પણ તમે એને નોંધ લેજો. અને ત્રીજી વસ્તુ જે મારા દિમાગમાં છે કે આપણને સુવાર્તા પ્રચારની જવાબદારી સોંપી છે. યસ હો નો? કે તમને જે આશીર્વાદ મળ્યો છે એ બીજાને મળે, આ માટે તમે એમને કહીને પ્રભુ પાસે લાવો. પણ જો આ બાઇબલ સ્ટડીમાં તમને આશીર્વાદ મળ્યો છે તો તમારા અડોશ પડોશમાં તમારા મિત્રોને, કુટુંબીજનોને કહો અને આ સંગતમાં દોરી લાવો. યસ હો નો? દેટ્સ યોર રિસ્પોન્સિબિલિટી. મારે સંખ્યા વધારવામાં મને કોઈ રસ નથી, એ બધા જ જાણે છે. હું તો 2 માણસ બેઠું હશે તો હું આ જ રીતે સમજાવીશ, પણ ઘણા બધાને એનો લાભ મળે. યસ હો નો? પછી એવું કહેશો નહીં કે તમે ગ્રુપમાં મૂકો જ છો ને. ના, એ એક્સક્યુઝ નહીં. અહીંયા પ્રભુના લોકો સાથેની સંગત વધારે આશીર્વાદિત હોવી જોઈએ. યસ હો નો? સો લેટ ધેમ કમ હિયર, યુ ઇન્વાઇટ ધેમ. હા, યસ બેન, બોલો ત્યાંથી બોલો. શું છે?
સાક્ષી અત્યારે નહીં, નો, થેન્ક યુ. આ બાઇબલ સ્ટડીનો સમય છે અને તેથી હું લાંબી લાંબી પ્રાર્થનાઓની રિક્વેસ્ટો પણ લેતો નથી, એ યાદ રાખજો. ઠીક છે, એક બે રિક્વેસ્ટ હોય તો, કારણ કે એ જે સાક્ષીનો ને સમય છે, તમે તમારા ચર્ચમાં તમને સમય મળે ત્યારે અથવા અહીંયા આગળ હું રાખીશ ત્યારે તમે એ સાક્ષી આપી. ખોટું લગાડશો નહીં કોઈ, હા પ્લીઝ. પણ હું થોડો કડક લાગીશ તમને, પણ ધીસ ઇઝ ફોર બાઇબલ સ્ટડી. અને તેથી મેં એક ગીત ઓછું કરી નાખ્યું છે, જોએલ. અને હું લાંબી લાંબી પ્રાર્થનાઓ નથી કરાવ, તમને ખ્યાલ હશે. ધીસ ઇઝ ફોર બાઇબલ સ્ટડી. ઓકે, યસ. ઓકે, વેલ, થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ એન્ડ ગોડ બ્લેસ યુ. બે વખત જોશથી આજે નથી. હાલેલુયા. અને પ્રભુને માન આપીએ. રેડી? હાલેલુયા, હાલેલુયા. Good night and God bless you all.